આજે પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિક સીસીટીવી કંટ્રોલના ઉદઘાટન માનનીય ગૃહ રાજમંત્રી શ્રી હરભાઈ સંઘવી સાહેબના હસ્તે કરવામાં આવેલા છે. એના ખાસિયત એવું છે કે શહેરમાં જેટલા બી ટ્રાફિક માટે અગત્યના 800 જેટલા કેમેરાઓ છે, સીસીટીવી કેમેરાઓ છે, એના અહીંયા ફીડ આવે છે અને અહીંયા ટોટલ 21 જેટલા સ્ટાફ એક શિફ્ટમાં બેસે છે અને અહીંયાથી પૂરા સમગ્ર શહેરના ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવે છે. ટ્રાફિક વ્યવસ્થા જોવામાં આવે છે કે કઈ જગ્યાએ કોઈ ટ્રાફિક જામની વ્યવસ્થા થઈ રહી છે, કેટલી જગ્યા એવી છે જ્યાં કે રોડ ઉપર કોઈ બી સંક્રમણને લીધે જો તકલીફ પડી રહી છે અથવા કેટલા જગ્યા એવું છે જ્યાં રેડ લાઇટના વાયલેશન થઈ રહ્યા છે, રોંગ સાઇડ્સ આવી રહ્યા છે, ઓવર સ્પીડિંગ કરી રહ્યા છે. આ તમામ જગ્યાઓનો સુપરવિઝન અહીંયાથી કરવામાં આવે છે અને અમુક જો અમે કેમેરાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરીએ છીએ જેના લીધે ઘણા બધા એવા લોકો જો વાયલેશન કરતા હોય છે એના અહીંયાથી ચાલાન પણ જનરેટ કરવામાં આવે છે અને ચાલાનના સાથોસાથ અહીંયા એક સુવિધા પણ કરવામાં આવી છે કે લોકો જો ઓનલાઈન પેમેન્ટ નથી કરવા માંગતા અહીંયા આવીને કરી શકે છે અને આ પબ્લિક એડ્રેસ સિસ્ટમ જો લગભગ અમારા 200 જેટલા આપણા સ્પીકર છે, 55 જેટલા મોટા જંકશન ઉપર જો અહીંયાથી જેટલા બી ટ્રાફિક નિયમનના જો વ્યવસ્થાઓ છે અહીંયાથી સૂચનાઓ આપવામાં આવે છે. પોલીસના હોય યા કોઈ વ્હીકલ જો યુઝર છે એના હોય અને ટૂંકમાં વાત કરીએ તો પૂરા સમગ્ર જો 90 લાખના વસ્તી ધરાવતા શહેરના ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરવા માટે એક અલગથી આજના સીસીટીવી કંટ્રોલ રૂમ ઉદઘાટન કરવામાં આવેલા છે. જો આવનાર દિવસોમાં એના અમે વધુ કેમેરા પણ ઉમેરીશ અને એનાથી અમારે શહેરને ખૂબ સારી રીતે વ્યવસ્થા જાળવી. સર, એઆઈ ટેકનોલોજીની વાત કરીએ તો શું ખાસિયત રહેશે આ કંટ્રોલ રૂમમાં? આ જો અમારા 15 જેટલા એવા લોકેશન છે જ્યાં એઆઈ કેમેરા લાગેલા છે. જો ઓટોમેટિક કોઈ પણ ગાડી અગર વાયલેશન કરે છે રેડ લાઇટના તો તાત્કાલિક એના અહીંયાથી કેપ્ચર થઈ જાય છે અને કેપ્ચર થવાના કારણે સીધી મેમો જનરેટ થઈ જાય છે. સાથોસાથ આ અમુક જગ્યાઓ અમારા લોકોને એવા એઆઈ કેમેરાઓ છે જો સ્પીડ વાયલેશન ડિટેક્શન કરતા હોય છે, જો ઓવર સ્પીડિંગ હોય અને અમુક કેમેરા એવું છે જો રોંગ સાઈડ આવતો વાહનને પકડે છે. તો આ બધા મેન્યુઅલી કરવાની જરૂર નથી, ઓટોમેટિક અહીંયાથી એના કેપ્ચર થાય છે અને જનરેટ થતા રહે છે એના ચાલાન. તો મારી એટલે જ રિક્વેસ્ટ છે કે અમે કોઈ ચાલાન નથી જનરેટ કરવા માંગીએ અથવા નહીં જનરેટ કરવા પડે એના માટે આ બધા પોતાની સલામતી, બીજાના સલામતી રાખો અને કોઈ પણ પ્રકારના સંજોગોથી ટ્રાફિક વાયલેશન નહીં કરો. એના અમે લોકો જો 200 વધારે 300 વધારે આ બધા લિસ્ટ છે જેના આરટીઓમાં લાયસન્સ રદ કરવા માટે જો અમે લોકો મોકલાય છીએ અને અત્યારે 863 જેટલા લોકોનો જો આરટીઓના ડેટા પ્રમાણે એના ઉપર જો કાર્યવાહી થઈ રહી છે અને આરટીઓના સંકલનથી આગળ બી જેટલા બી લોકો વારંવાર જો હેબિચ્યુઅલ પડી ગયા છે એના લાયસન્સ કેન્સલ કરવાની કાર્યવાહી. કેટલા લોકો છે આવા લાયસન્સ જેના રદ થશે? આ ટોટલ અમે 18,631 લોકો છે જેના માટે અમે લોકો જો પ્રપોઝલ મોકલાય. આમાં પ્રોસિજર શું હશે કે લાયસન્સ કઈ રીતે રદ થશે? જો વારંવાર વાયલેટ કરે છે, આ શહેર માટે જોખમી હોય છે, એના અમે લોકો પ્રપોઝલ મોકલીએ છીએ આરટીઓમાં. આરટીઓને જો એના જોગવાઈ છે આપણા મોટર વાહન વિભાગના એના હિસાબથી જો આ લોકો નોટિસ ઇસ્યુ કરે એના પછી કેન્સલ કરતા હોય છે. ઓકે.